સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના જેસડા ગામના મેથાણીયા પરિવારે પાટણની ધારપુર કોલેજના 6 લાખ ભરી ભણવા મૂક્યો. એ જ કોલેજે દીકરાને છીનવી લેતા પરિવાર શોકમગ્ન બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના જેસડા ગામે રહેતા મેથાણીયા પરિવારનો એકનો એક દીકરો પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરતો 18 વર્ષનો વિદ્યાર્થી રેગિંગમાં મોતને ભેટ્યા બાદ ધાંગધ્રાના જેસડા ગામે તેના મમ્મી પપ્પા અને બંને બહેનો આઘાતમાં અને અર્ધબેભાન હાલતમાં છે. જેમાં એની મોટી બહેન ગત 20/10/2024 રોજ સગાઈ થઈ હતી અને ફેબ્રુઆરીમાં લગ્ન હતા. બે બહેનો બાદ 8 વર્ષે આ વિદ્યાર્થીનો જન્મ થતા મેડિકલમાં એડમિશન મળતા પરિવારનો એક સભ્ય ડોક્ટર બનવાની આશા આખો પરિવાર સેવી રહ્યો છે. વર્ષે 12 લાખ લેખે એક સેમેસ્ટરના 6 લાખની ફી પણ પરિવારજનોને પેટે પાટા બાંધીને ભરી હતી અને પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયરો દ્વારા રેગિંગની કારણે મેડિકલના એક હોનાર વિદ્યાર્થીનું અકાળે મોત નિપજતા ડીબી ડિજિટલની ટીમ તેના મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામે પહોંચી. ત્યારે ત્યાંનો રોકકળ અને આક્રંદ સહિત ગમગીનીનો માહોલ છે. ગામેની આખા ગામમાં ખૂણા ભીના કરી દે એવા શોકમગ્ન જોવા મળ્યો છે. ત્યારે જેમાં ત્યાંથી પરિસ્થિતિ જોઈએ એની બંને બહેનો અને મમ્મી પપ્પા હજી ભાનમાં નથી, બિલકુલ બોલવાની પરિસ્થિતિમાં નથી. બધાને ઊંઘની ગોળીઓ આપી છે. જેમાં બે બહેનો બાદ 8 વર્ષે આ વિદ્યાર્થીનો જન્મ થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા આ વિદ્યાર્થી માટે પરિવારજનોએ વર્ષે 12 લાખ લેખે સેમેસ્ટરના 6 લાખ ફી ભરી હતી અને ત્યારે દોષિતો સામે મોતની કલમ લગાવી કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ ઉઠી છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર.